બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવ્યા, જેના પડઘા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં પડ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘોગંબા ભાજપ મહિલા મોરચા દ્વારા આજરોજ તાલુકા પંચાયતથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા મહિલાઓની લાગણી દુભાતા ઇન્ડિયા ગઠબંધનના વિરોધમાં મહિલા મોરચા દ્વારા ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિત મહિલા કાર્યકરો પ્રભારી કૈલાશબેન પરમાર, ઘોગંબા તાલુકા ભાજપ મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ અને અસંખ્ય ભાજપના કાર્યકરો જોડાયા હતા. વડાપ્રધાનના માતૃત્વ પર હુમલો એટલે દેશની તમામ માતાઓ પર હુમલો કર્યો છે, જે મહિલાઓ ક્યારેય સહન નહીં કરેના આક્રોશ સાથે 200 જેટલી મહિલાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે ઇન્ડિયા ગઠબંધનનો વિરોધ નોંધાવ્યો હતો. આજરોજ જે રેલી કાઢવામાં આવી છે તે તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધન મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતાના દિવંગત માતાશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે, તેનાથી અમારી માતૃશક્તિની લાગણી દુભાઈ છે. જે માતાએ ગરીબ અવસ્થામાં જેમનો ઉછેર કરીને સંસ્કાર સાથે ઘડતર કરીને દેશનું નેતૃત્વ કરી સેવા યજ્ઞ કરી રહ્યા છે, તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીને અમારા સૌ દેશવાસીઓની બહેનોની પણ માતા છે, જેમના મંચ ઉપરથી માતૃગૌરવનું હનન થયું છે. તે ઇન્ડી ગઠબંધનના કોંગ્રેસ, આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માગે તેવી માગણી તથા લાગણીઓ અમે સૌ બહેનો આપશ્રીને મારફતે પહોંચાડો તેવી વિનંતી છે. ભારત માતા કી જય. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ, ઘોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.